પાવાગઢ ઘોઘંબા રોડ પર આવેલા સુરા ગામ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં વપરાતો ગેસ ભરેલું ટેન્કર રણજીતનગર તરફ જઈ રહ્યું હતું। તે દરમિયાન સુરા ગામ પાસે અચાનક ટેન્કરનું સંતુલન બગડતા રસ્તા પર પલટી ખાઈ ગયું હતું। અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સલામતીના ભાગરૂપે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને માર્ગ વ્યવસ્થા તેમજ સુરક્ષાની કામગીરી શરૂ કરી હતી। કેમિકલ ભરેલા ટેન્કરના અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી હતી। કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા। હાલ સમગ્ર મામલે પાવાગઢ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ટેન્કરને સુરક્ષિત રીતે હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માતમાં ટેન્કર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ।